અરવલ્લી में ચોમાસા પહેલા મેઘરાજાની સટાસટી 24 કલાકમાં નોંધાયો વ્યાપક વરસાદ। સાઠંબામાં 3, મોડાસા બાયડમાં 2 ઇંચ વરસાદ, ભિલોડા મેઘરજ ધનસુરા માલપુરમાં 1 ઇંચ વરસાદ। ભારે વરસાદના કારણે માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો, ભારે પવન અને મિની વાવાઝોડાના કારણે અનેક ગામડાઓમાં વીજળી ગુલ। શામળાજી મેઘરજમાં પણ નોંધપાત્ર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત। બનાસકાંઠામાં રાત્રે તોફાની પવન સાથે ખાબક્યો વરસાદ। અમીરગઢ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ। રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર વિસ્તારોના ગામોમાં વરસાદી માહોલ। બનાસકાંઠાના બોર્ડર વિસ્તારમાં પવન સાથે વરસાદ। રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર વિસ્તારોમાં વરસાદી માહોલ। બાપલા, વાછોલ સહિતના અનેક ગ્રામીણ વિસ્તારમાં ભારે પવનના લીધે વીજળી ગુલ। પવન ફૂંકાતા લોકોને ગરમીથી મળી રાહત। બનાસકાંઠાના અંબાજી પંથકમાં રાત્રિ દરમિયાન ત્રાટક્યું વાવાઝોડું। આકાશમાં કડાકા ભડાકા સાથે થયા વીજળીના ચમકારા। અનેક હોર્ડિંગ્સ ફાટ્યા, પાણીની પરબના તંબુ નીચે પડ્યા। તોફાની પવનના કારણે બજારો વહેલા બંધ થયા। અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધૂળની ડમરી સાથે ફૂંકાયો ભારે પવન। વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। બજારોમાં ઊંચાઈ પર લગાવેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની સ્થાનિકોની માંગ। દાહોદ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો। દાહોદ, ફતેપુરા, લીમખેડા, ગરબાડા, દેવગઢ બારિયા, ધાનપુરમાં વરસાદ। સિંગવડ અને લીંબડી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। છોટાઉદેપુરમાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। શહેરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેઇન હાઈવે પર ધોધમાર વરસાદ। તો બોડેલીના અલીપુરા, ઢોકલિયા, મેઇન બજાર વિસ્તારમાં વરસાદ। કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થતા છવાયો અંધારપટ। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। હિંમતનગરના ગામભોઈ, કરણપુર, કેસરપુરા, સુરજપુરા, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ। હિંમતનગર શહેર સહિત સહકારી, જીન, પીપળીકંપા, હડિયોલ, ગઢોડા, પીપલોદી, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। વાતાવરણ બન્યું ઠંડુગાર। ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત। વાપી અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો। અસહ્ય ગરમી વચ્ચે વરસાદી ઝાપટા। વાપી, વલસાડ સહિત આસપાસના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે થયો વરસાદ। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો। વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ। લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણામાં તોફાની પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ। કડાણાથી સંતરામપુર રોડ પર અનેક વૃક્ષ ધરાશાયી। અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા। સાયન્સ સિટી, સોલા વિસ્તારમાં ભર ઉનાળે અષાઢી માહોલ। વાતાવરણમાં પલટો આવતા શહેરીજનોને ગરમીથી મળી આંશિક રાહત। દ્વારકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે વરસાદી ઝાપટું। અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મળી આંશિક રાહત। શહેરમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસ્યો વરસાદ। ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે આવ્યો પલટો। જિલ્લામાં અનેક સ્થળે છૂટો છવાયો વરસાદ। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી છાંટાથી લોકોને ગરમીથી આંશિક રાહત। મેઘરજના જીતપુર ગામે ભારે પવન સાથે વરસાદ। મકાનની છત અને દિવાલ ધરાશાયી। પશુઓને સુરક્ષિત બચાવાયા। હવામાન વિભાગે હજી 2 દિવસ વરસાદ પવનની કરી છે આગાહી। લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ। જામનગરમાં ભારે પવનથી હોર્ડિંગ ગેટ ધરાશાયી। દુર્ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ। એલ્યુમિનિયમ સેક્શનનો એલઈડી માટેનો બોર્ડ તૂટી પડ્યો। ખાનગી શાળાની જાહેરાત માટે ઉભો કરાયો હતો બોર્ડ। મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને વરસાદી માહોલ। મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ હળવા વરસાદી ઝાપટા। ભારે ઉકળાટ અને ગરમીથી મુંબઈકરોને મળી રાહત। ઓડિશાના મયુરભંજમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી। બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। પાથરણાવાડાને ભારે નુકસાન, વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ સુધારવા સ્થાનિકોની માંગ।
રાજસ્થાનના ચૂરુ, શ્રી ગંગાનગર, બીકાનેર અને સીકર જિલ્લામાં આવ્યું ધૂળનું તોફાન. જાણે ધરતી પર ધૂળના વાદળ છવાયા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. રસ્તા ઉપર અચાનક ધૂળ ઉડતા મચી અફરાતફરી. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં વાવાઝોડાથી કેરીને નુકસાન. 400 મણથી વધુ કેરી ખરી પડી. વરસાદની આગાહીને લઈને વેપારીઓ ચિંતિત. સરકાર પાસે વળતરની માંગ કરી. અંદાજે 40 વીઘામાં 2000 કરતાં વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવા. સાયન્સ સિટી રોડ નજીક સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો શ્રમિકો રાહદારીઓને નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 જૂન સુધી હીટવેવની આગાહીને લઈને જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર. સવારે 9 થી બપોરે 1 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર રહેશે કાર્યરત. નવા સત્રમાં વિદ્યાર્થીઓના વિવિધ દાખલાના કામને લઈને નિર્ણય. જામનગરમાં ભવાઈમાં બબાલ. લીંબુડા ગામમાં ભવાઈ નાટક દરમિયાન એક શખ્સે મચાવી ધમાલ. ભવાઈનું નાટક જોવા આવેલા લોકો અને કલાકારો હતપ્રત થયા. ગ્રામજનોની સમજાવટ બાદ પણ યુવકે મચાવ્યો હંગામો. ઘટનાનો વિડીયો વાયરલ. અંતે ગ્રામજનોએ આતંક મચાવવામાં આવેલા વ્યક્તિને પોલીસને હવાલે કરીને મામલો થાળે પાડ્યો. ધમાલ મચાવનાર શખ્સ નશામાં હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ.